સામાન્ય રીતે કોઈ બીમાર પડે, કોઈ ઓપરેશન કરાવેલું હોય અથવા શરીરની એવી પ્રકારની સ્થિતિ હોય કે જ્યારે જેમને પોષક તત્વોની જરૂર હોય ત્યારે નારિયેળ પાણી પીવું જોઈએ એવું સામાન્ય રીતે દરેક લોકો સલાહ આપતા હોય છે. તેવી જ રીતે પ્રેગ્નન્સીમાં પણ માતાને પોષક તત્વોની જરૂર હોય છે, પરંતુ પ્રેગ્નન્સી દરમિયાન નારિયેળ પાણી કેટલાક લોકો પીવા માટે હા પાડતા હોય છે, તો કેટલાક પ્રેગ્નન્સી દરમિયાન નારિયેળ પાણી પીવું હાનિકારક છે. તેના કારણે દર્દી પણ દ્વિધા અથવા મુશ્કેલી અનુભવતા હોય છે અને નારિયેળ પાણી પીવું કે નહીં પીવું તે નક્કી નથી કરી શકતા હોતા. તો આજે આપણે વૈજ્ઞાનિક રીતે નારિયેળ પાણીની વિશેષતા શું છે, તેના ગુણધર્મો શું છે, તેમાં પોષક તત્વો શું પ્રમાણમાં હોય છે, તે ક્યારે પીવું જોઈએ, કોને ના પીવું જોઈએ તે સમજવાનો પ્રયત્ન કરીએ. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજિસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતુલ્ય આઈવીએફ એન્ડ વુમન કેર. નારિયેળ પાણીની કેટલીક વિશેષતા છે તે સમજીએ. સૌપ્રથમ નારિયેળ પાણી બધા જ પીણાઓમાં એક પૌષ્ટિક પીણું પણ છે અને તે સૌથી શુદ્ધ છે. તેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ, કેમિકલ કે એવું ઉમેરી નથી શકાતું હતું. હા, કેટલીક વાર નારિયેળ પાણી જ્યારે પેકિંગના રૂપમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે તેમાં પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવે છે. તેથી નારિયેળ પાણી હંમેશા કુદરતી રીતે નાળિયેરની અંદર હોય અને જ્યારે તાજું જ હોય તે પીવાનો આગ્રહ રાખવો જોઈએ. હાલના સમયમાં રમતવીરો પણ ઠંડા પીણાના ઉપયોગના બદલામાં નાળિયેર પાણીના પીવાનો ઉપયોગ વધારે કરતા હોય છે. તેવી જ રીતે હેવી કસરત કરેલી હોય, જીમમાં જતા યુવાનો પણ જીમ પછી નાળિયેર પાણીનો ઉપયોગ ખૂબ જ વધારે પ્રમાણમાં કરવા લાગ્યા છે. આ ઉપરાંત નાળિયેર પાણી એક સ્વદેશી પીણું છે, તેમાં સૌથી પૌષ્ટિક પણ છે અને સરળતાથી મળી શકે છે. તેથી નારિયેળ પાણી પીવાનો આ વિશેષતાને કારણે વધારે આગ્રહ રાખવો જરૂરી છે. હવે પૌષ્ટિકતાની દ્રષ્ટિએ એટલે કે ન્યુટ્રિશનલ વેલ્યુ તરીકે જોઈએ તો નારિયેળ પાણીની શું વિશેષતા છે? તો નારિયેળ પાણીમાં 95% પાણીનો ભાગ હોય છે અને બાકીના 5%માં અન્ય દ્રવ્યો હોય છે. તેમાં પણ મિનરલ્સનું પ્રમાણ સૌથી વધારે હોય છે. સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમનું પ્રમાણ તેમજ ફોસ્ફરસનું પ્રમાણ નારિયેળ પાણીમાં વધારે હોય છે. અન્ય પોષક તત્વો જોઈએ તો કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ થોડા પ્રમાણમાં હોય છે, પ્રોટીન ખૂબ જ ઓછા માત્રામાં અને કોલેસ્ટ્રોલ પણ ખૂબ જ ઓછા માત્રામાં હોય છે. તેમજ તેની કેલરી વેલ્યુ પણ ખૂબ ઓછી હોય છે. આ પોષક તત્વોને કારણે જ્યારે મિનરલ્સની જરૂર હોય ત્યારે નારિયેળ પાણીનો ઉપયોગ કરવો ખૂબ જ હિતાવહ હોય છે. આ ઉપરાંત આ પોષક તત્વોમાં કાર્બોહાઈડ્રેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ ઓછું હોવાને કારણે ડાયાબિટીસના પેશન્ટ તેમજ કોલેસ્ટ્રોલના પેશન્ટને સહજ રીતે નારિયેળ પાણીનો આનંદ માણી શકતા હોય છે. તેમજ નારિયેળ પાણીના અમુક દ્રવ્યોને કારણે સાબિત થઈ ચૂક્યું છે કે તે બીપીમાં પણ ઘટાડો કરતા હોય છે. તેથી હાઇપરટેન્શનના પેશન્ટ પણ નારિયેળ પાણીને પી શકે છે. વૈજ્ઞાનિક રીતે કહેવામાં આવે છે કે જ્યારે શરીરને મિનરલ્સની જરૂર હોય એટલે કે સોડિયમ, પોટેશિયમ અથવા ફોસ્ફરસ, કેલ્શિયમની જરૂર હોય ત્યારે નારિયેળ પાણીનો વિશેષ ફાયદો થતો હોય છે. બાકી સામાન્ય અવસ્થામાં નારિયેળ પાણી પીવા બરાબર જ હોય. હવે પ્રેગ્નન્સી દરમિયાન નારિયેળ પાણી પીવા સમયે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ તે સમજીએ. સૌપ્રથમ પ્રેગ્નન્સીના મહિના અનુસાર નારિયેળ પાણી કેવી રીતે પીવું જોઈએ? તો તેમાં શરૂઆતના 3 મહિનામાં અઠવાડિયામાં 2 કે 3 વાર જ નારિયેળ પાણી પીવાનું આગ્રહ રાખવો જોઈએ. કારણ કે આ શરૂઆતના 3 મહિનામાં ઉલટી ઉપકા થવાનું, અપચો થવાનું વધારે તકલીફ રહેતી હોય છે અને આ નારિયેળ પાણી પચવામાં થોડું ભારે હોય છે. તેથી પ્રેગ્નન્સીના શરૂઆતના 3 મહિનામાં અઠવાડિયામાં 2 કે 3 વાર જ નારિયેળ પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યારબાદના મહિનામાં એટલે કે 6 મહિનામાં નારિયેળ પાણી રોજે 1 વાર પી શકાય છે અને તેમાં પણ ખાસ કરીને છેલ્લા 3 મહિનામાં કે જે સમય દરમિયાન બાળકની આજુબાજુનું પાણી ઓછું થવાની શક્યતાઓ વધારે રહેતી હોય અને શરીરને પાણીની જરૂરિયાત વધારે રહેતી હોય એ સમય દરમિયાન નારિયેળ પાણી રોજે 1 પીવાનો આગ્રહ રાખવો જોઈએ. નારિયેળ પાણી ખાસ કરીને સવારના સમયે ભૂખ્યા પેટે પીવું વધારે હિતાવહ રહેતું હોય છે. જે દર્દીને અપચો રહેતો હોય, એસિડિટી રહેતી હોય, વારંવાર ઓડકાર આવતા રહેતા હોય એટલે કે પચવાનું બરોબર રહેતું ના હોય તે દર્દીએ નારિયેળ પાણી
પ્રમાણસર અથવા નહીં પીવું જોઈએ, કારણ કે નારિયેળ પાણી પીવાથી અપચો એસિડિટીનું પ્રમાણ વધવાની શક્યતા રહે છે. જેમાં પછી તરત અથવા રાતના સમયે નારિયેળ પાણી પીવાથી ગેસ અને અપચાની તકલીફ વધતી હોય છે. નારિયેળ પાણી સામાન્ય રીતે રોજે 200 થી 300 ml જેટલું પી શકાય છે. અથવા જે દર્દીને એકસાથે નારિયેળ પાણી નથી પી શકતા તેમને ટુકડે ટુકડે થોડું થોડું નારિયેળ પાણી પણ પી શકાય છે. કેટલાક દર્દીને નારિયેળ પાણીનો સ્વાદ નથી ભાવતો, તેમને કેટલાક અન્ય ફ્રૂટ જ્યુસ સાથે મિક્સ કરીને પણ લઈ શકાય છે. નારિયેળ પાણી પીવા સમયે પોતાના શરીરને કેટલી અસર થાય છે તેનો અનુભવ કરવો અને પોતાના શરીરની તાસીર અનુસાર નારિયેળ પાણી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. નારિયેળ પાણી અન્ય કન્ડિશનોમાં પ્રેગ્નન્સી દરમિયાન ઝાડા ઉલટી થાય અથવા ખૂબ જ શરીરમાં થાકોડો લાગે અથવા સવારની કસરતની એવું કર્યા પછી કળતર જેવું લાગતું હોય અથવા ગરમીના દિવસોમાં અથવા પાણી શરીરમાં ઓછું લાગતું હોય એવા સંજોગોમાં નારિયેળ પાણીનો ઉપયોગ કરી શકાય. નારિયેળ પાણી ક્યારે ના પીવું જોઈએ? આપ ખાસ બીમાર છો અને હોસ્પિટલમાં દાખલ છો અને અન્ય કંઈ ખાસ બીમારી છે તેમાં આપણી ડૉક્ટરની સલાહ અનુસાર જ નારિયેળ પાણી પીવું જોઈએ. જેમ કે કિડનીની બીમારી હોય અથવા આપણા શરીરમાં પોટેશિયમનું પ્રમાણ, સોડિયમનું પ્રમાણ વધારે હોય, એવા સંજોગોમાં જો નારિયેળ પાણી પીવામાં આવે તો તે આપણા શરીરને નુકસાન પણ કરતું હોય છે. નારિયેળ પાણીને કારણે બીપી પણ ઘટવાની શક્યતાઓ રહેતી હોય છે. તેથી બીપીની કેટલીક પ્રકારની દવાઓ લેતા હોય અથવા કિડનીની કેટલીક પ્રકારની તકલીફોમાં નારિયેળ પાણી પીવા હિતાવહ નથી હોતું. તેથી જ્યારે આપને કોઈ પણ મોટી બીમારી હોય અથવા હોસ્પિટલમાં દાખલ હો ત્યારે ડૉક્ટરની સલાહ અનુસાર જ નારિયેળ પાણી પીવાનો આગ્રહ રાખવો. અથવા આપણને એસિડિટી રહેતી હોય, અપચો થતો હોય, જમવાનું બરોબર ના પચતું હોય તો એવા દર્દીઓએ પણ નારિયેળ પાણી ના પીવું જોઈએ. અથવા પીવાની ઈચ્છા થાય તો પ્રમાણસર લઈ અને અનુભવ કર્યા અનુસાર પોતાના શરીરના તાસીર અનુસાર લેવું જોઈએ. નારિયેળ પાણી પીવા સમયે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતોમાં નારિયેળ પાણી હંમેશા ફ્રેશ પીવું જોઈએ, નહીં કે કોઈ પેકિંગમાં કરેલું પ્રિઝર્વેટિવ વાળું નારિયેળ પાણી. અથવા નારિયેળ પાણી એકવાર નાળિયેરમાંથી નીકળ્યા બાદ તેમને જલ્દીથી જલ્દી પીવું જોઈએ કે જેથી તેના પોષક તત્વો પણ પ્રમાણસર મળી રહે અને આપણું શરીર પણ તંદુરસ્ત રહે. નારિયેળ પાણી જ્યારે પણ લેવા જઈએ ત્યારે નારિયેળ પાણી કાઢવાની પદ્ધતિ હાઇજેનિક હોય, સ્વચ્છતાથી સભર હોય તે બાબત પણ ધ્યાન રાખીએ. સ્ટ્રોમાં નારિયેળ પાણી પીવા કરતાં સીધું ગ્લાસમાં લઈને નારિયેળ પાણી પીવાનો આગ્રહ રાખીએ. તો આજે આપણે જાણ્યું કે નારિયેળ પાણી કેટલાક દર્દીઓએ પીવું જોઈએ તો કેટલાક દર્દીઓએ ન પણ પીવું જોઈએ. જે પણ દર્દીએ પીવું જોઈએ તેમની પણ કેટલીક માત્રા હોય છે, તેની સમય હોય છે, ઋતુ અનુસાર હોય છે, તો તે પ્રમાણે તેનો ઉપયોગ કરવો જોઈએ. કેટલીક વાર નહીં પીવા સમયે નારિયેળ પાણી પીવું તે પોષક તત્વોથી સભર નારિયેળ પાણી પણ શરીરને નુકસાન કરતા બની શકે છે. સ્ત્રીરોગ, વંધ્યત્વ અને પ્રેગ્નન્સીને લગતા આવા જ વિડીયો માટે ફરી મળીશું. નારી સ્વસ્થ, ભારત સ્વસ્થ. નમસ્તે.